હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી 2 માં આગળનું ચેપ્ટર જોડણી અને અર્થભેદ. તો ભાષા શિક્ષણમાં એટલે કે આપણે ગુજરાતી ભાષા છે એ ભાષામાં જોડણીનું ખૂબ મહત્વ હોય છે. માતૃભાષા આપણી ગુજરાતી છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી તો તમને બોલતા આવડે છે, લખતા પણ આવડે છે, પણ એમાં જોડણીની જો ભૂલ થઈ જાય ને તો એનો અર્થ બદલાઈ જાય છે. એ આપણે સમજવાનું છે. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, જોડણીના સામાન્ય ફેરફારથી અર્થ બદલાય છે અને દિન એટલે દિવસ અને દિન, દાખલા તરીકે દિન અને દિન. આ દિન એટલે દિવસ થાય. જોડણીની રસોઈ દીર્ઘઈમાં બંનેમાં અર્થ બદલાઈ જશે. જોજો હા, દિન એટલે દિવસ અને દિન એટલે આ દિન એટલે શું થાય? ગરીબ. શું થાય? ગરીબ. સમજાય વિદ્યાર્થી મિત્રો કે બંનેના શું થયા? અર્થ બદલાઈ ગયા. પેલામાં રસોઈ કરી અને આમાં આપણે દીર્ઘઈ કરી તો એનો અર્થ બદલાઈ ગયો. બરોબર? તો આપણે આવા કેટલાક શબ્દોને સમજીશું. જોડણીના સામાન્ય નિયમો છે કે રસવો હોય, આ જગ્યાએ રસવો હોય ને તો દીર્ઘઉ થાય. એ રીતે બે અક્ષરવાળા શબ્દોમાં પ્રથમ અક્ષરમાં ઉ એ દીર્ઘ આવે. બે અક્ષરવાળા જે શબ્દ હોય, દાખલા તરીકે કુખ, કુખ બે અક્ષરવાળો શબ્દ છે. બરાબર? શું છે? બે અક્ષરવાળો છે. આ કુ એ કેવો છે? દીર્ઘઉ. દીર્ઘઉ એટલે મોટો ઉ, એટલે મોટો ઉ આવે. બે અક્ષરવાળા શબ્દમાં સામાન્ય રીતે દીર્ઘ ઉ, પ્રથમ અક્ષરમાં ઉ કેવો આવે? દીર્ઘ. મૂઢ બોલીએ છે ને, મૂઢ. પછી ચૂલો તો કેવી રીતે લખાય? જુઓ, મૂઢ, ચૂલો. હે છે ને દીર્ઘઉ? સરસ. કૂવો, ડૂવો, દૂધ, દૂધ, કૂવો. હા છે ને, દીર્ઘઉ જ છે ને. એટલે આ નિયમ છે કે બે અક્ષરવાળા શબ્દોમાં પ્રથમ અક્ષરમાં ઉ દીર્ઘ આવે છે. બરોબર? આપણે લખીએ. નિયમ છે જોડણીનો. ચાલો નિયમ લખીએ. પ્રથમ જોડણીના કેટલાક સામાન્ય નિયમો. જોડણીના કેટલાક સામાન્ય નિયમો. પહેલું લખીએ આપણે. બે અક્ષરવાળા શબ્દોમાં, બે અક્ષરવાળા શબ્દોમાં, બે અક્ષરવાળા શબ્દોમાં પ્રથમ અક્ષરમાં ઉ દીર્ઘ આવે છે. પ્રથમ અક્ષરમાં ઉ દીર્ઘ આવે છે. લખી લો વિદ્યાર્થી મિત્રો. ઉ દીર્ઘ આવે છે. ચાલો હવે આગળ આપણે લખીએ. દાખલા તરીકે કુખ, ચૂખ, કુખ, ચૂખ, કૂવો, ચૂલો. બરોબર?
આવા શબ્દો આપણે કેટલાક લખીએ તો દૂધ, ખૂણો, દૂધ, ખૂણો, બરાબર, છૂટ, ટૂર, છૂટ, ટૂર, તૂત, તૂત, ગુણ, ધૂળ, ગુણ, ધૂળ, પછી ધૂળ, પછી ડૂમો, ડૂમો, ફૂલ અને નૂર, નૂર. લખી લો વિદ્યાર્થી મિત્રો. ડૂમો, પછી અહીંયા લખીએ ફૂલ અને નૂર. ડૂમો, ફૂલ અને નૂર. આ એક નિયમ આપણે સમજ્યા. બરાબર. હવે આપણે બીજો સમજીએ. એકાક્ષરી શબ્દ એટલે એક અક્ષરવાળો શબ્દમાં ઉ દીર્ઘ આવે. છું, બરોબર, છું, ભૂ, રૂ, લુ, છું, જુ, દુ, લુ. એકાક્ષરી શબ્દમાં ઉ દીર્ઘ આવે છે. એક અક્ષરવાળો. એકાક્ષરી એટલે શું? એકાક્ષરી એક અક્ષરવાળો શબ્દ. એકાક્ષરી અક્ષરમાં એને શબ્દ પણ ન કહેવાય. એકાક્ષરી, બરોબર, શબ્દોમાં, એકાક્ષરી શબ્દોમાં ઉ દીર્ઘ આવે છે. નિયમ છે, બરોબર. જોઈએ. છું, ભૂ, રૂ. દાખલા તરીકે છું, ભૂ, રૂ, લુ. લુવાય છે. રૂ, બરોબર, એકાક્ષરી શબ્દ છે. બુ, જુ, થુ, જુ, બુ, થુ, બરોબર. દુ, લુ, દુ. લુ લખી નાખ્યું આપણે આગળ, બરોબર. છું, ભૂ, રૂ, બુ, બુ. બુ આવી ગયો, બરોબર. ઝુ, ઝુ આપણ અને ઝુ, બરોબર. આ એક નિયમ છે. અપવાદમાં છે. એ આગળ અપવાદમાં હોય તો હું આગળ સમજાવીશ. દાખલા તરીકે અનુસ્વારવાળા એટલે કે હું તમને સમજાવું. આપણે માથે બેડું કોણ લે? માથે પાણી કોણ ભરે? તો તમે કહો બહેનો. ભાઈઓ ન ભરે. છોકરીઓ કે બહેનો ભરે. ભાઈઓ માથે બેડું ન લે. તો હું એક લગ્નમાં ગઈ હતી. હું આમ તો ગુજરાતીની ટીચર, એટલે તમારા જેવા વિદ્યાર્થીએ જ મને આમંત્રણ આપ્યું હતું. તો હું લગ્નમાં ગઈ તો ત્યાં સરસ મજાનું વાક્ય લખેલું હતું, બરોબર. ભલે પધાર્યા, ભલે પધાર્યા, બરોબર. તો આ રીતે લખ્યું હતું, ભલે પધાર્યા. માથે મીંડું. તો હું તો ત્યાંથી નીકળી જ ગઈ કે ભાઈ ભલે પધાર્યા, તો અહીંયા તો ભાઈઓને આમંત્રણ છે, ભાઈ બહેનોને નથી, બરાબર. તો અનુસ્વારવાળા એકાક્ષરી શબ્દમાં ઉ હસવા આવે. ઉ શું આવે? એકાક્ષરી શબ્દમાં ઉ હસવા આવે. ત્યાં છું, તું, શું, બરોબર. આ એક નિયમ છે. સમજાઈ ગયો વિદ્યાર્થી મિત્રો? તો બીજું
બીજું એક સરસ મજાની વાત કહું કે ભાઈને સુવિચાર લખવાની ટેવ. ઘરે રોજ બારણા ઉપર સુવિચાર લખે. હું આમ ગુજરાતીની ટીચર એટલે જોડણીમાં મને થોડું વધારે ખબર, એટલે ભાઈ રોજ સુવિચાર લખેલો. તો એમાં એમણે ભૂલ કરેલી, બરાબર. દિન, આજનો દિવસ, દિવસમાં દીર્ઘય કર્યો હતો, તો એનો અર્થ બદલાઈ જાય ને. હમણાં જ આપણે કીધું આજનો દિન સારો છે, તો એણે દિન એટલે ગળ્યું. તો આજનો દિન સારો છે અને દિન પેલું લખવાની જગ્યાએ આ દિન લખ્યો હતો. તો આજનો દિન, તો આ દિન લખવાની જગ્યાએ આ દિન લખી દીધું. તો હું તો વળી એમનું બારણું પકડાવી જ દીધું. તો બારણું પકડાવી અંદર ગઈ, બેઠી. બેન આમાં હતું? હા, મેં કીધું કે ભાઈ તમે જે દિન લખ્યું છે ને એમાં ભૂલ છે. તો કેમ સાચું જ છે ને, આજનો દિન એટલે દિવસ મેં લખ્યું છે, તો એમણે આ દિન લખ્યું. તો આ દિન એટલે શું થાય? ગરીબ થઈ જાય છે ને જોડણીમાં ભૂલ. તો આ રીતે તમે જ્યારે પણ જોડણી લખો, જ્યારે પણ શબ્દ લખો ત્યારે જોડણી ખાસ ધ્યાન રાખવાની. ચાલો આ લખી લેજો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે ત્રીજો નિયમ આપણે જોઈએ. ત્રીજો નિયમ છે અનુસ્વરવાળા એકાક્ષરી શબ્દોમાં ઉહસ્વ આવે છે. અનુસ્વાર એટલે ઉપર મીંડું, બરાબર. અનુસ્વારવાળા એકાક્ષરી શબ્દમાં લખી લો વિદ્યાર્થી મિત્રો. કેવો આવે? ઉ એ હસ્વ આવે છે. ઉ હસ્વ આવે છે. રસ્વ એમ હસ્વ એટલે આવે છે. દાખલા તરીકે અહીંયા લખું છું એટલે ખ્યાલ આવે. દાખલા તરીકે આ નિયમ છે કે ઉપર મીંડું હોય તો હસ્વ આવે. તો છું, તું, છું, તું, સું, હું. તો હું શું આવે? રસ્વ. બસ શું, પછી હું. આ રીતે અપવાદ છે આમાં. ચૂ લખો તો એની ઉપર મીંડું આવે, અપવાદ. આમાં અપવાદ છે. અપવાદ હંમેશા ચૂં, તો એની ઉપર આપણે ચૂં મીંડું મૂક્યું, અનુસ્વાર મૂક્યો, પણ એમાં દીર્ઘઉ લખાય. ચૂં અને ફૂં એવો શબ્દ છે કે જેમાં ઉપર અનુસ્વાર મૂક્યા છતાં દીર્ઘ લખાય. અપવાદ બંનેમાં ચૂ અને ફૂ આ બંને એવા છે કે જેમાં ઉપર અનુસ્વાર આવે. ચૂ અને ફૂ આ બે જ અક્ષર યાદ રાખવાના કે જેમાં ઉપર અનુસ્વાર આવે તો પણ શું થાય? દીર્ઘ લખાય. ચૂં પછી ત્યાં રસ્વ નહીં લખવાનું. બીજા બધા જ જે અક્ષરો છે એમાં ઉપર મીંડું લખો ને તો રસ્વ જ લખવાનું. સમજાઈ ગયું ને? આ જોડણીનો નિયમ છે. બાકી અપવાદમાં ફૂ અને ચૂ બે યાદ રાખો, બરોબર. ચાલો જોડાક્ષરવાળા શબ્દો, હા, જોડણીવાળા શબ્દો હોય, જોડાક્ષરવાળા શબ્દો હોય તો એની પૂર્વે ઈ અને ઉ હસ્વ જ હોય. જોડાક્ષરવાળો શબ્દ હોય ને તો ઈ અને ઉ કેવો હોય? હસ્વ જ હોય. નિષ્ક્રિય લખી લેજો વિદ્યાર્થી મિત્રો, પછી સમજીએ. ચાલો આગળ
કયું હશે તમારે? જોડાક્ષર વાળા શબ્દ એટલે કે જોડણી વાળા શબ્દો. ચાલો આપણે સમજીએ. જોડાક્ષર વાળા શબ્દોમાં જોડાક્ષર પૂર્વે લખીએ. જોડાક્ષર વાળા શબ્દોમાં આગળનો નિયમ જોડાક્ષર વાળા શબ્દોમાં જોડણી પૂર્વે એટલે પહેલા બરોબર ઈ ઉ હસ્વ હોય છે. ઈ પણ હસ્વ હોય અને ઉ પણ હસ્વ હોય છે. દાખલા તરીકે સમજાવું. નિષ્ક્રિય જુઓ. દાખલા તરીકે નિષ્ક્રિય તો જોડણી છે. આ જોડણી છે. એની આ પૂર્વેનો જે શબ્દ છે એની આગળ શું આવે? રસ્વઈ. સમજાઈ ગયું? નિષ્ક્રિય બરોબર. તો જુઓ વિશ્વ વિક્રમ. હવે વધારે સમજાશે તમને. જુઓ વિશ્વ વિક્રમ આ જોડણી વાળો શબ્દ છે. વિશ્વ તો એની પૂર્વે શું આવે? રસ્વઈ જ આવે બરોબર. રસ્વ હોય તો રસ્વ આવે. વિશ્વ વિજેતા. જુઓ વિશ્વ વિજેતા. તો જુઓ વિશ્વ છે એ જોડાક્ષરનો શબ્દ છે તો આગળ શું આવે? અહીંયા આપણા નિયમ પ્રમાણે શું આવે? રસ્વઈ. સમજાઈ ગયું ને? સરસ. આગળનો શબ્દ આપણે જોઈએ. સિદ્ધિ. જુઓ સિદ્ધિ. આ ધી છે એ કેવો છે? જોડાક્ષર વાળો શબ્દ એટલે આગળ શું આવશે? રસ્વઈ બરોબર. ઉત્સુક એવો એક શબ્દ જોઈએ આપણે જે ઉ વાળો હોય. ચાલો ઉત્સુક છે. આ જોડાક્ષર વાળો શબ્દ છે તો આગળ ઉ કેવો છે? હસ્વ બરોબર. નાનો ઉ આવે બરોબર. એ પ્રમાણે મનુષ્ય. ચાલો જુઓ મનુષ્ય. અહીંયા શું છે? શ જોડાક્ષર વાળો શબ્દ છે તો અહીંયા આગળ આપણે શું મૂકીશું? રસ્વ બરોબર. સમજાઈ ગયું? આગળ જોઈએ શબ્દો આપણે. ઓલિમ્પિક. ઓલિમ્પિક છે રસોઈ. સરસ. સમજાઈ ગયું ને? હવે સેન્ટીમીટર. જુઓ સેન્ટીમીટર. હવે જુઓ અહીંયા મેં તમને એવું કીધું કે શબ્દોના જોડણીના પૂર્વે ઈ આવે. અહીંયા જોડાક્ષર છે તો એની પૂર્વે ઈ નથી. અહીંયા પણ જોડાક્ષર વાળો શબ્દ હોય ને તો પણ શું આવે? જોડાક્ષર પૂર્વે. શબ્દોમાં જોડાક્ષર પૂર્વે પણ આવે ને જોડાક્ષર છે તેથી પણ શું આવશે? રસ્વઈ. અનિષ્ટ. જુઓ અનિષ્ટ. અહીંયા જોડાક્ષર છે એટલે એની પૂર્વે રસ્વઈ બરોબર. ચાલો આગળ જોઈશું. ઇસ્પિતાલ. ઇસ્પિતાલ. ઇસ્પિતાલ બરોબર. જોડાક્ષર પૂર્વે. કુસ્તી. જો કુસ્તી જોડાક્ષર છે એની પૂર્વે રસ્વ લખ્યું બરોબર. સમજાઈ ગયું? ઉજ્જળ. જોડાક્ષર બરોબર. જોડાક્ષર છે એટલે એની પૂર્વે શું આવશે? એની પૂર્વે
નાનો બરોબર સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ પુષ્કળ ધુમ્મસ પુષ્કળ ધુમ્મસ લખી લો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આગળ એક પ્રત્યયવાળા શબ્દોમાં ઈ હસ્વ હોય શૈક્ષણિક ધાર્મિક ઇક આર્થિક સામાજિક એમાં જે જી છે કેવો હોય રસોઈ માનસિક ઇક એ રીતે ઈય પ્રત્યયવાળા જે શબ્દો છે એમાં ઈ દીર્ઘ હોય ઈક પ્રત્યયવાળામાં ઈ રસ્વ હોય અને ઈય પ્રત્યયવાળામાં ઈ દીર્ઘ હોય દાખલા તરીકે માનનીય ઈય પ્રત્યય રાજકીય તો કી કેવો આવે દીર્ઘ બરોબર રાષ્ટ્રીય ઈ આવે ભાવદીય ઈય કેટલીક વાર એક જ શબ્દની બે જોડણી થતી હોય તો બંને માન્ય હોય કેટલાક એવા શબ્દો છે કે જે બંનેમાં તમે લખો ને તો બંને માન્ય ગણાય કેટલીક જોડણી એવી છે તો એવા પણ આપણે કેટલાક શબ્દો જોઈશું બરાબર ને તો આગળ આપણે સમજીએ પાંચમો નિયમ એક પ્રત્યયવાળા શબ્દોમાં ઈ હસ્વ હોય છે એક પ્રત્યયવાળા પ્રત્યયવાળા શબ્દોમાં શું હોય એક પ્રત્યયવાળા શબ્દોમાં ઈ હસ્વ હોય ઈ કેવો હોય હસ્વ ઉદાહરણ જોઈએ ચાલો ઉદાહરણ આપણે સમજીએ આનું વધારે ખ્યાલ આવશે દાખલા તરીકે શૈક્ષણિક દાખલા તરીકે શૈક્ષણિક જુઓ દાખલા તરીકે ઈ કારણે શૈક્ષણિક ઈક આવ્યો નિક ઈક તો આ શું આવ્યું ઈ હસ્વ બરોબર ધાર્મિક સામાજિક આર્થિક ઈક આર્થિક સામાજિક બરોબર સમજાયું વિદ્યાર્થી મિત્રો ધાર્મિક એક જુઓ અહીંયા રસવઈ થઈ અહીંયા પણ રસવઈ કારણ કે ઈ પ્રત્યય આવ્યો ધાર્મિક બરોબર સમજાયું વિદ્યાર્થી મિત્રો તો આ લખી લેવાનું છે તમારે લખી લો હવે ઈય પ્રત્યયવાળા શબ્દોમાં ઈ દીર્ઘ હોય છે ઈય પ્રત્યયવાળા શબ્દોમાં ઈ કેવો હોય દીર્ઘ ઈય પ્રત્યયવાળામાં ઈ દીર્ઘ હોય છે ઈય પ્રત્યયવાળા શબ્દોમાં ઈ દીર્ઘ હોય છે કેવી રીતે જોઈએ કેવી રીતે ઈ દીર્ઘ હોય એ આપણે સમજીએ માનનીય આદરણીય દાખલા તરીકે ઈ આવે માનનીય નિયમ જુઓ ની કેવો છે દીર્ઘ આદરણીય એમાં ઈય પ્રત્યય આવે છે એટલે અહીં કેવો આવશે દીર્ઘ માનનીય આદરણીય રાજકીય રાષ્ટ્રીય રાજકીય
રાષ્ટ્રીય, બરોબર, ય પ્રત્યયવાળા શબ્દો છે આ બધા. એટલે ભવદીય, ભવદીપ, ભવદીય, દિય, ભવદીય, પણ દી કેવો આવે? દીર્ઘ. નિયમ છે. ચાલો લખી લો વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોડણીના કેટલાક નિયમો સમજ્યા, જે તમને સમજ પડી ગઈ હશે. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. ટેક કેર.